એક દાડો એક રાજાની સભા હતી અને રાજાની સભાની અંદર રાજાએ જાહેરાત કરી કે ચોક ભગવાન હોય તો મને કોક બતાવો. ગમે ગમે ઢંઢેરો પીટા કે ભગવાન જેને વાળ્યા હોય એ મારા જોડે આવો અને સાબિતી કરી આવો. એટલે ભાઈ આપણે સિપાહીઓ તો ઉપડ્યા, ઘોડાને ઘોડા દોડ્યા, ગમે ગમ ઢોલ વગાડી કીધું કે ભાઈ જેને ભગવાન વાળ્યા હોય જોયા હોય એ રાજાના દરબારમાં આવે. કોણ આવે છે? આ તો રાજા વાજાનો વાંદરો પૈસે ચડાવી દે અને કાલ ઉપર ટ્રીપ નાખ્યું છે. એટલે એક ફકીર બેઠો હતો. હવે ગોઠલાનું ઝાડ હતું. એક ફકીર ફરી ટેપો રહીને આરામ કરતો હતો અને ઢોલની જેડી વાજે એની વોઇસ સાંભળી કે મારે ભૂલતો કરો ગણવાજો ઉઠ્યો વગેરે કેમ ધોળો ગયો ખેડો ઢંઢેરો કૂતરો કે રાજા તો એ કીધું છે કે ભાઈ ભગવાન પાડ્યા હોય એ માણસ સાબિતી હાલવા આવો. હેલો કે જોયા ભગવાન. રાજાને સંદેશો મોકલાયો એટલે રાજા એને તો મોકલ્યો પાડવા. ભગવાન જોયા એટલે બધા મોકલવો પડે. હા તો જોડાવાનો હા તો મોકલી દીધો. પેલા ફકીરને તો કદી જોયું ના હોય એવા હારી કીધા ભાઈ કે હેલો ને બે દાડે રથ આવ્યો કે રાજસભા ભરવાડી એટલે કીધું કે ભાઈ તમે ભગવાન જોયા છે કે હોવા કેવા છે કે જબરા હો ભગવાનને કોને જોયા પેલો મારો મરદ ના જેમ જવાબ આવે કે હા જોયા છે ગભરા ચેતાણીની સાબિતી કે એક વાસણો મંગાવો. આ તો રાજા તરત વાળો કે કોથાનો વાસણ આધાર કરો. કોથાનો વાસણ મંગાવ્યું. વાસણ આવી ગઈ કે ભાઈ હવા વાતા એ શાંતિ રાખવા કઈ યાર એમ ડાયરેક્ટ ભગવાન તો મળી જાય. શાંતિ રાખવા દોડી ગયા. આ તો ફકીર હતા, મને કોઈ પડી નથી કે ભાઈ હવે ગાયનું દૂધ મંગાવો, ગૌરી ગાયનું દૂધ મંગાવો. રાજાએ ઓર્ડર કર્યો કે ભાઈ આ રાતની અંદર ગૌરી ગાવાનું તો તબેલો હોય એ પહોંચી દો સમયો અને દૂધ લઈ આવો. તે ગૌરી ગાયનું દૂધ આવ્યું અને દૂધ વાસણમાં કાઢ્યું. દૂધ કાઢ્યું એટલે બધો ફકીરો વાહન લઈ વાઘડી ફેરવી ગયો. આમ કરો નખરો કરવા ચાલુ કર્યું. અડધો કલાક થયો તો રાજા કે કેટલો છે હું છે બધું શું છે ભગવાન સાબિત બતા કે હમણાં કહું પાછો વાગડી ગયો. રાજા કંટાળ્યો. 4 કલાક થઈ ગયા રાજા કંટાળે નહીં. એટલે ભાઈ ભગવાન બતાવે પૈસે ચડાવો કે ઉભા રહ્યો કે બતાવું છું કે એમાં શું કરે છે કે હું માખણ ખોલું છું કે માખણ ના હોય મને તો વલવું જમાવવું પડે, વલવું પડે તાને માખણ થાય. કારણ કે રાજાજી આ ભગવાન કોઈ જોતો મળો તમારા મનનું મનોમંથન કરવું પડે. હરીનો વળવું પડે, એનું મંથન કરવું પડે અને પાછા મોખણ કરીને આવે અને મોખણવાની ઉપર તરીને આવે. આપણા કુચાડ્યા ને એ લાગે ને એટલા બારે ખાવા પણ એ કુચામ તો જેમ સાસ ઉપર મેળો ને પત્તા બાદ તળીએ જ જાય પણ ન આવે જાય. એટલે એવું રાધેલું વાતા હું ચહેર દુબા છે ગાડી લાકડી છું કુવાની એનો મળી ને મળી ના મળી વાત કોઈ આવતું આ વેણ એટલા માટે કીધું છે આ વેણ મહાબૂલો છું. કદાચ કોઈ સતી પડે તો તું બંધાઈ પૂરો કરજે. 72 પેઢીઓ તું પટી જાવ. બાબા